હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી. આજે આપણે બનાવીએ મુખવાસ. એના માટે મેં શું કર્યું છે, 200 ગ્રામ સફેદ તલ, 200 ગ્રામ સફેદ તલ આપણે લેવાના. આ 100 ગ્રામના 2 પેકેટ છે. અજમો આપણે 200 ગ્રામ, આ 100 ગ્રામનું પેકેટ, આ બીજું 100 ગ્રામનું પેકેટ. વરિયાળી મેં સ્મોલ વરિયાળી લીધેલી છે, સ્મોલ વાળી. આમાં 2 વેરાયટી આવે છે, એક મોટી આવે છે અને એક સ્મોલ આવે છે. આ બી 100 ગ્રામના 2 પેકેટ છે. આપણે બધું આમાં નાખી દીધું. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આમાં આપણે નાખવાનું સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર મીઠું. મીઠું નાખ્યું આપણે. અને લીંબુનો રસ, લીંબુનો રસ હું તમને કહું છું, મેં આ ટેબલ સ્પૂન છે ને એ હાફ નાખી છે, હાફ ટેબલ સ્પૂન. હવે આપણે શું કરવાનું, આ સ્પૂન સેમ છે, એમાં હું થોડું પાણી લઉં છું. આટલું આપણે વોટર નાખી દઈએ અને આપણે બધું એને મિક્સ કરી કાઢીએ. આ ઘરમાં બહુ સરસ બને છે. આને તમારે કરતા ઓલમોસ્ટ હાફ એન અવરથી વધારે થશે. આને ધીમા તાપે આપણે શેકવાનો છે અને અડધો કલાક ઉપર થશે. એકદમ કડકડીત કરવો છે. અડધો કલાક તો પકડી જ લો તમે. ધીમા તાપે આને આપણે શેકવાનું છે. આમાં લીંબુ નાખ્યું, મીઠું નાખ્યું અને ચપટીક આપણે પાણી નાખ્યું. આવી રીતે સાફ કરી દેવાનું એટલે વેસ્ટ ન જાય આપણું. હવે હું અહીંયા ગેસ પેટાવું છું. આને શું કરવાનું, હવે અત્યારે તમે ગેસ ફાસ્ટ છે ને આપણે, હવે હું એને સ્લો ગેસ કરીશ અને એને 2-5 મિનિટે હલાવવાનું. અને એકદમ ધીરો તાપ રાખ્યો છે. સાવ ગેસ ધીરો રાખવાનો, ફાસ્ટ ગેસ નહીં રાખવાનો. ધીરા ગેસે આપણે એને જ્યાં સુધી એકદમ કડકડીત ન થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. 2-5 મિનિટે આપણે એને હલાવવાનું. એકદમ સરસ ચડી ગયું. 40 મિનિટ્સ પાક્કા લાગ્યા આને. અને હવે છે ને હું અહીંયા ગેસ બંધ કરું છું અને આને અહીંયા ઠંડુ કરવા મૂકી દઉં છું. ને એકવાર ઠંડુ થઈને એટલે આપણે કન્ટેનર્સ ભરી દેવાના. અને આને છે ને જરાક 2-3 મિનિટ સુધી હલાવજો ઠંડા ગેસ પર મૂકીને. એનું કારણ શું છે, નીચેથી હજુ આપણો તવો ગરમ હોય. ફ્રેન્ડ્સ, આપણા આ 2 કન્ટેનર ભરાઈ ગયા. આ 2 કન્ટેનર આપણા મુખવાસ ભરાઈ ગયા. આપણે 200 ગ્રામ બધું લીધેલું. અજમો, તલ, સફેદ તલ અને વરિયાળી. અને આ છે ને તમે 2 ટાઈમ જમ્યા પછી 1 ટીસ્પૂન ખાશો ને તો ડાયજેશન માટે બહુ સારું. હું છે ને આમાં નાની ચમચી રાખું છું. આની અંદર આ નાની ચમચી રહેવા દઉં. આ નાની ચમચી તમારે જમીને 1 ટીસ્પૂન 2 ટાઈમ ખાવાની, તો ડાયજેશન માટે આ બહુ સારું. આ મુખવાસથી તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે કમેન્ટમાં જરૂરથી લખો તમને કેવી લાગી મારી રેસીપી. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા.